हेलो मित्रों, एमडी बायोलॉजी क्लासेस में आप सर्वेનું સ્વાગત છે। આપ સર્વે મારા વિડીયો જોઈ રહ્યા છો, મને ખૂબ આનંદ થાય છે। આપ જુઓ, ઘરે બેઠા બેઠા ફ્રી શિક્ષણ પ્રાપ્ત કરો, એ જ આશયથી મેં આજે અત્યારે હાલની અંદર આ વિડીયોનો આયોજન કરેલ છે। તો લાસ્ટ ટાઈમ આપણે ધોરણ 11ની અંદર સજીવ વિશ્વ ચેપ્ટરની અંદર આપણે સજીવોના લક્ષણો કે ભાઈ વૃદ્ધિ, વિકાસ, પ્રજનન, पर्यावरण સાથેનો અનુકૂળતા વગેરે બાબતો વિશે ચર્ચા કરી છે અને એક એક ટોપિક બાબતે આપણે ચર્ચા કરતા રહ્યા છીએ। હવે આજે આપણે વૃદ્ધિ ટોપિક ચર્ચા કર્યો છે લાસ્ટ લેક્ચરમાં, ત્યાંથી થોડાક આગળ જઈએ તો આજનો મારો ટોપિક છે પ્રજનન। આજનું જે આપણું સજીવનું બીજું લક્ષણ છે એનું નામ છે પ્રજનન। પ્રજનન એટલે શું? પ્રજનનની વ્યાખ્યા આપી દઉં મિત્રો। ધોરણ 10માં તમને આવડે જ છે કે દરેક સજીવ પુખ્ત વયે પોતાના જેવો નવો સજીવ ઉત્પન્ન કરે છે। આ ક્રિયાને પ્રજનન કહીએ છીએ। વ્યાખ્યા યાદ થઈ ગઈ? દરેક સજીવ પુખ્ત વયે પોતાના જેવો નવો સજીવ ઉત્પન્ન કરે છે। जनरली આપણે પ્રજનનની વાતની અંદર આપણે ભણ્યા છીએ કે પ્રજનનના બે પ્રકારો છે, તમે જાણો છો। એક છે લિંગી પ્રજનન અને બીજું છે અલિંગી પ્રજનન। લિંગી પ્રજનન, લિંગી પ્રજનનની વ્યાખ્યા પણ આપણે ધોરણ 10ની અંદર ભણ્યા છીએ કે બે વિરુદ્ધ જાતિના સજીવો દ્વારા નરજન્યુ અને માદાજન્યુનું નિર્માણ થાય અને એ જન્યુઓ જોડાય અને યુગ્મનદ બનાવે અને એમાંથી નવો સજીવ ઉત્પન્ન થાય, એને આપણે લિંગી પ્રજનન તરીકે ઓળખીએ છીએ। અલિંગી પ્રજનનની વાત કરીએ તો અલિંગી પ્રજનનની અંદર આપણે ભણ્યા છીએ ધોરણ 10માં, છતાં પણ કહું છું કે એક જ પિતૃ દ્વારા સંતતિનું નિર્માણ થાય। એક જ પિતૃ દ્વારા, એટલે કે આ ક્રિયાની અંદર એક જ પિતૃ, અલિંગી પ્રજનનમાં એક જ પિતૃ ભાગ લે છે। ખ્યાલ આવી ગયો મિત્રો? આ લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનન। લિંગી પ્રજનન કરતાં દરેકે દરેક સજીવની અંદર જન્યુઓનું નિર્માણ થાય છે, એ આપણે જાણીએ છીએ, પણ અલિંગી પ્રજનનની કેટલીક પદ્ધતિઓ વિશે આપણે થોડીક ચર્ચા કરવાની છે। તો અલિંગી પ્રજનનની અંદર હું કેટલાક ઉદાહરણો લઉં છું કે ભાઈ દાખલા તરીકે કેટલાક સજીવો કે ભાઈ ફૂગની અંદર અચલિત બીજાણુ દ્વારા પ્રજનન થાય છે। અચલિત બીજાણુ દ્વારા પ્રજનનની ક્રિયા થાય છે। અચલિત, અચલિત એટલે કે જે ચાલી શકતા નથી, એ કસા ધરાવતા નથી, બાયોલોજીની ભાષાની અંદર કહેવાય, એવા અચલિત બીજાણુઓ દ્વારા પ્રજનનની ક્રિયા ફૂગમાં થાય છે। એના એક્ઝામ્પલ બહાર સાયન્સમાં પણ આવે છે, ધોરણ 10માં પણ થોડું ઘણું તમે આના વિશે ભણ્યા છો કે એસ્પરજીલસ, પેનિસિલિયમ, આ જે ઉદાહરણો છે, ફૂગ છે, એ ફૂગ અલિંગી પ્રજનનમાં બીજાણુ દ્વારા પ્રજનન કરે છે। બીજું એક ઉદાહરણ લઈએ આપણે, ઉદાહરણ નંબર 2। ઉદાહરણ નંબર 2ની અંદર સૌથી પહેલા આપણે બીજાણુ વિશે વાત કરી, બીજાણુ દ્વારા પ્રજનન। હવે બીજું છે કલિકા દ્વારા પ્રજનન। કલિકા, ધોરણ 10માં તમને યાદ હશે કે ભાઈ ઈસ્ટ અને હાઇડ્રા, ઈસ્ટ અને હાઇડ્રા જેવા સજીવો કલિકા દ્વારા પ્રજનન કરે છે। કલિકા દ્વારા પ્રજનન કરે છે। ઈસ્ટનું એક એક્ઝામ્પલ તમને યાદ હશે કે ભાઈ ઈસ્ટની અંદર સૌથી પહેલા આ રીતે એક ઈસ્ટ હોય અને એ ઈસ્ટની ઉપર નવી કલિકા સર્જાય અને એ કલિકા પિતૃદેહથી છૂટી પડી જાય અને સ્વતંત્ર સજીવ તરીકે અસ્તિત્વ ધરાવે છે, તો એને આપણે કલિકા સર્જન કહીએ છીએ। તમારે આ બધું લખવાનું નથી, ફક્ત ઉદાહરણ યાદ રાખવાના છે। ત્રીજું એક લઈએ આપણે, ઉદાહરણ નંબર 3, પુનઃસર્જન। પુનઃસર્જન, પુનઃસર્જન એટલે શું? તો એના માટે એક સમજવા માટે મારે ઉદાહરણ લેવું જરૂરી છે કે માની લો કે આ એક સજીવ શરીર છે, આ સજીવનું શરીર છે। આ સજીવ શરીર અવખંડિત ભાગોમાં, એટલે કે એના ટુકડા થઈ જાય છે। આ સજીવ શરીરના ટુકડા થઈ ગયા, માની લઈએ કે આ સજીવ શરીરના ટુકડા થઈ ગયા। આ એક ટુકડો,
આ બીજો ટુકડો અને આપણો આ સજીવનો ત્રીજો ટુકડો. સજીવ શરીર અવખંડિત ભાગોમાં એટલે કે સજીવ શરીરના ટુકડા થાય અને દરેકે દરેક ટુકડો સજીવ શરીરના શું થયા? ટુકડા થયા અને દરેકે દરેક ટુકડો પોતાના ખૂટતા ભાગો વિકસાવી લે છે. પોતાના ખૂટતા ભાગો વિકસાવી લે છે. પોતાના ખૂટતા ભાગો વિકસાવી લે છે. યાદ રાખજો મિત્રો, શું કરે છે? પોતાના ખૂટતા ભાગો વિકસાવી લે છે અને સ્વતંત્ર સજીવ બની જાય છે. સ્વતંત્ર શું બની જાય છે? સજીવ બની જાય છે. આને આપણે પુનઃસર્જન કહીએ છીએ. શું કહીએ છીએ? પુનઃસર્જન. કે ભાઈ સજીવ શરીર અવખંડિત ભાગોમાં વિભાજિત થઈ ખૂટતા ભાગો મેળવી લે અને સ્વતંત્ર સજીવ તરીકે વિકાસ પામે. સ્વતંત્ર સજીવ તરીકે વિકાસ પામે છે. તો આ ક્રિયાને શું કહીશું આપણે? પુનઃસર્જન. શું કહીશું મિત્રો? પુનઃસર્જન. એના ઉદાહરણ પણ આપણે અહીંયા લઈ શકીએ કે એક તો હાઇડ્રા, પ્લેનેરિયા, તારા માછલી, ઘણા બધા ઉદાહરણો છે જે પુનઃસર્જનની ક્રિયા દ્વારા આ રીતે એનું શરીર ટુકડામાં વિભાજિત થાય અને નવો સજીવ પેદા થાય છે. ઓકે મિત્રો, આ થઈ ગયું બીજાણુ. બીજાણુમાં એક્ઝામ્પલ હું બોલ્યો છું કે ભાઈ પેનિસિલિયમ અને એસ્પરજિલસ. કલિકાની અંદર ઉદાહરણ છે ઈસ્ટ અને હાઇડ્રા. પુનઃસર્જનમાં સજીવ શરીર અવખંડિત ભાગોમાં વિભાજિત થઈને ખૂટતા ભાગો વિકસાવી લે એનું ઉદાહરણ છે હાઇડ્રા, પ્લેનેરિયા અને તારા માછલી. હવે એના સિવાય કેટલાક ચોથું એક ઉદાહરણ લઈએ આપણે, અવખંડન. અવખંડન. અવખંડન એટલે શું? અવખંડનનું શુદ્ધ ગુજરાતી કહી દઉં મિત્રો. અવખંડન એટલે ટુકડા થવા. અવખંડન એટલે શું થાય? ટુકડા. કેટલીક લીલ ફૂગ, કેટલીક લીલ ફૂગ અને મોસના પ્રતંતુઓ. કેટલીક લીલ ફૂગ અને મોસના પ્રતંતુઓ. કેટલીક લીલ ફૂગ અને મોસના પ્રતંતુઓનું અવખંડન થાય છે. શું થાય છે? અવખંડન. અને અવખંડન થાય એટલે એના ટુકડા થાય છે અને દરેકે દરેક ટુકડાની અંદરથી નવી વનસ્પતિ ઉત્પન્ન થાય છે. ખ્યાલ આવી જાય મિત્રો કે ભાઈ અવખંડન કેટલીક લીલ ફૂગ અને મોસના પ્રતંતુઓના શું થાય છે? ટુકડા. અને ટુકડા થયા બાદ દરેકે દરેક ટુકડામાંથી નવો સજીવ ઉત્પન્ન થાય છે. તો આ અલિંગી પ્રજનનની પદ્ધતિઓ છે. આવી ઘણી બધી પદ્ધતિઓ તમે ધોરણ 10માં ભણ્યા છો. દ્વિભાજન, ભાજન ભણ્યા છે અને અંદર દ્વિભાજન અને બહુભાજન આવતું હતું. આ બધા જ મુદ્દા પણ ત્યાં આવતા હતા. એ ફરીથી આપણે પ્રજનનની મુદ્દાની અંદર સામેલ કરવાના છે. સાથે સાથે એક કોષી સજીવો, અમીબા વિશે આપણે જાણીએ છીએ. એક કોષી લીલ, બેક્ટેરિયા, એક કોષી લીલ, બેક્ટેરિયા, આ ઉપરાંત અમીબા. આ જે સજીવો છે એ સજીવોમાં પ્રજનનને જ વૃદ્ધિ સાથે સરખાવવામાં આવે છે. પ્રજનનને જ વૃદ્ધિ સાથે સરખાવવામાં આવે છે. યાદ કરો ધોરણ 10ની અંદર શું ભણ્યા હતા તમે કે ભાઈ અમીબા હતો, એના અંદર એક અમીબાના કેટલા ટુકડા થતા હતા? 2. જેને તમે કહેતા હતા દ્વિભાજન. એટલે કે એકના કેટલા અમીબા બન્યા? 2 અમીબા બની ગયા. સાથે સાથે તમે બહુભાજન પણ ભણ્યા છો કે ભાઈ મજબૂત ત્રિસ્તરીય રક્ષણાત્મક આવરણ બનાવતું હતું અને એના ઘણા બધા ટુકડા થઈ અને મોટી સંખ્યામાં ઘણા બધા અમીબાનું સર્જન થતું હતું. તો એ પણ આપણે ધોરણ 10માં ભણ્યા છે. તો ઉદાહરણ આપણે અત્યારે 11માં એટલું જ યાદ રાખવાનું કે એક કોષીય લીલ, એક કોષીય સજીવો જેવા કે અમીબામાં વૃદ્ધિને પ્રજનન સાથે સરખાવાય, એટલે કે પ્રજનનને વૃદ્ધિ સાથે સરખાવાય છે. એટલે કે 1/2 થાય અને એમનું કદ વધે, એને પ્રજનનને વૃદ્ધિ સાથે સરખાવાય છે કેમ કે એમાં કોષોની સંખ્યામાં વધારો થાય છે.
કેમ કે વ્યાખ્યા શું હતી વૃદ્ધિની? વૃદ્ધિની વ્યાખ્યા કોષોની સંખ્યામાં વધારો થાય એને પણ આપણે શું કહેતા હતા? વૃદ્ધિ. સાથે સાથે જથ્થામાં અને સંખ્યામાં વધુ એને પણ શું કહેતા હતા? વૃદ્ધિ. કદ અને સંખ્યામાં વધુ એને પણ શું કહેતા હતા? વૃદ્ધિ. તો આવા એક કોષી સજીવોમાં શું થશે મિત્રો? તમને એક ઉદાહરણ લઈને સમજાવી દો એટલે કોઈ પ્રશ્ન જ ના રહે કે ભાઈ આ અમીબા છે, આ એક અમીબામાંથી આ જ અમીબામાંથી સમજી લઈએ છીએ કે ભાઈ 2 અમીબા બન્યા. તો એક કોષમાંથી કેટલા કોષ બન્યા? 2. હવે આ ક્રિયા છે પ્રજનન, પણ પ્રજનનના સાથે આ ક્રિયાને વૃદ્ધિ સાથે પણ સરખાવવામાં આવે છે, કેમ કે આપણી બીજી વ્યાખ્યા એ પણ છે કે સંખ્યામાં વધારો થાય એને પણ આપણે વૃદ્ધિ કહીએ છીએ. તમે સારી રીતે સમજી ગયા હશો. ખ્યાલ આવી જાય મિત્રો? હવે પ્રજનન સજીવનું લક્ષણ 100%? આવો એક પ્રશ્ન આપણને છે. શું દરેકે દરેક સજીવ પ્રજનન કરી શકે? ઓકે, 99% પ્રજનન એ સજીવનું લક્ષણ છે. પણ કુદરતમાં એવા ઘણા સજીવો પણ છે કે જે પ્રજનન કરી શકતા નથી. કુદરતમાં એવા ઘણા સજીવો છે કે દાખલા તરીકે વંધ્ય, કામદાર, માખી. વંધ્ય, કામદાર, માખી, ખચ્ચર, વંધ્ય માનવ યુગલ, શક્ય છે કે આ સજીવ વંધ્ય, કામદાર, માખી, ખચ્ચર અને વંધ્ય માનવ યુગલ નવો સજીવ પેદા કરી શકતા નથી. છતાં પણ તે પોતે તો કેવા છે? સજીવ છે. તે પોતે કેવા છે? સજીવ. કામદાર માખી, મધમાખી હોય છે, મધપૂડાની અંદર 30 થી 50 હજારનો મધપૂડો હોય, એના અંદર એક જ રાણી પ્રજનન કરી શકે, થોડાક નર હોય, બાકી બધી માખીઓ કામદાર હોય, એ વંધ્ય હોય, એ નવા સજીવ પેદા કરી શકતી નથી. છતાં પણ એ કેવી છે? સજીવ છે. એટલે કહી શકાય કે પ્રજનન પણ અજોડ લક્ષણ ન ગણાય. પ્રજનન પણ સજીવનું મૂળ લક્ષણ ન ગણી શકાય. મૂળ લક્ષણ ગણી શકાય નહીં. અહીંયા બંને લક્ષણો એવા હતા. વૃદ્ધિને પણ પૂર્ણ લક્ષણ ગણીશું નહીં, પ્રજનનને પણ પૂર્ણ લક્ષણ નહીં ગણીએ. કેમ નહીં ગણીએ આપણે? કે આપણું એક કન્ડિશન શું છે કે પ્રજનનને પૂર્ણ લક્ષણ ક્યારે કહેવાય? જ્યારે તે ફક્ત સજીવની અંદર જ હોય. હવે વંધ્ય, કામદાર, માખી, ખચ્ચર, વંધ્ય માનવ યુગલ એ પોતે વંધ્ય છે, નવો સજીવ પેદા કરી શકતા નથી. છતાં પણ એ કેવા છે? સજીવ છે. એ છતાં પણ કેવા છે? સજીવ છે. એટલા માટે પ્રજનનને પણ સંપૂર્ણ લક્ષણ ગણવામાં આવતું નથી. એટલે વૃદ્ધિને પણ સંપૂર્ણ લક્ષણ નથી ગણાતું અને પ્રજનનને પણ સંપૂર્ણ લક્ષણ ગણાતું નથી. હા, પણ સાથે સાથે નિર્જીવ એ પ્રજનન કરી શકતા નથી. નિર્જીવ એ પ્રજનન કરી શકતા નથી. એટલે એનો અર્થ શું થાય કે પ્રજનન, એવું પૂછાય કે પ્રજનન કરે તે જ સજીવ કહેવાય, તે જ સજીવ કહેવાય, તો સાચું? ના. અહીંયા કેટલાક ઉદાહરણો એવા છે અપવાદ કે જે પ્રજનન નથી કરતા છતાં પણ તે કેવા છે? સજીવ છે. છતાં પણ તે કેવા છે? સજીવ છે. એટલા માટે પ્રજનનને સંપૂર્ણ લક્ષણ ગણવામાં આવતું નથી. ખ્યાલ આવી જાય મિત્રો? ખબર પડી ગઈ? આ આપણો બીજો ટોપિક હતો પ્રજનન. હવે આપણે એના પછીનો એક ટોપિક અભ્યાસ કરવાનો છે જેનું નામ છે વિકાસ. વિકાસનો ટોપિક આપણી એનસીઈઆરટીની બુકની અંદર આપેલો નથી. એનસીઈઆરટીની બુકમાં આ ટોપિક આપેલો નથી, પણ આપણે પહેલા જ દિવસે વાયદો કર્યો હતો કે આપણે જે પણ અભ્યાસ કરીશું એ અભ્યાસ નીટ લેવલનો જ હશે. એટલે આપણે એક ટોપિક બીજો વચ્ચે ઉમેરીએ છીએ, વિકાસ. વિકાસ શું છે? વૃદ્ધિ તો ભણી લીધી, પ્રજનન ભણી લીધું, તો વિકાસ શું? તો એક ઉદાહરણ લઈએ કે ભાઈ એક જાતિના સજીવ, એક જાતિના સજીવ, હું સમજવા માટે લઉં છું, એક નર હોય અને એક માદા હોય. આ એક જ જાતિનો સજીવ, એક નર અને માદા. એ નર અને માદા, નર એ નર જન્યુ બનાવે
અને માદાએ માદાજન્યુ બનાવે. આ નરજન્યુ અને માદાજન્યુ જોડાય અને જે રચના બનાવે એને કહેવાય ફલિતાંડ, યુગ્મનજ, ઝાયગોટ. યસ, હું શોર્ટ ટાઈમમાં ઇંગ્લિશ મીડિયમના પણ ધોરણ 11ના વિડીયો અપલોડ કરવાનો છું મિત્રો. તમને મજા આવશે, જે ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થીઓ છે એમને પણ. એક જ જાતિના સજીવો કે જેની અંદર નર અને માદા સજીવો દ્વારા નર દ્વારા નરજન્યુ અને માદા દ્વારા માદાજન્યુ ઉત્પન્ન થાય અને તે જોડાય અને બનાવે ફલિતાંડ. એટલે સૌથી પહેલાં શું બની ગયું? ફલિતાંડ. હવે આ ફલિતાંડનું વિભાજન થાય. આ ફલિતાંડનું શું થાય? ફલિતાંડનું શું થાય? વિભાજન. એટલે કે ફલિતાંડનું વિભાજન થાય એટલે ફલિતાંડમાં શું હોય? ગર્ભીય કોષો. ફલિતાંડ કોનું બન્યું છે? નર અને માદા સજીવનું એક ફલિતાંડ બન્યું છે. તો એના અંદર ગર્ભીય કોષો રહેલા છે. હું સમજવા માટે ધોરણ 10નો મુદ્દો યાદ કરાવું તમને. ધોરણ 10માં તમારું એક ચેપ્ટર હતું માનવ પ્રજનન. એના અંદર તમે ભણતા હતા કે યુગ્મનજ, યુગ્મનજનું વિભાજન થઈને એકમાંથી 2 કોષો બને, 2માંથી 4, 4માંથી 8, 8માંથી 16, મોરુલા અવસ્થા. યાદ આવ્યું કે ભાઈ ગર્ભીય જે કોષો છે એક આના અંદર રહેલા ગર્ભીય કોષો, આના અંદર રહેલા જે ગર્ભીય કોષો છે, ગર્ભમાં રહેલા કોષો, એ ગર્ભમાં રહેલા કોષો હવે વિભાજન પામ્યા. હવે શું થયા? વિભાજન પામ્યા. એટલે ગર્ભીય કોષો, ફલિતાંડનું વિભાજન થાય અને તેમાં રહેલા ગર્ભીય કોષો વિશિષ્ટ કાર્યને અનુલક્ષીને પરિવર્તન પામે. શું પામે? પરિવર્તન પામે. તો આ ક્રિયાને આપણે શું કહીશું? વિભેદન. શું કહીશું મિત્રો? કોની વ્યાખ્યા થઈ ગયા? વિભેદન. કે ભાઈ ગર્ભીય કોષો તેમના વિશિષ્ટ કાર્યને અનુલક્ષીને પરિવર્તન પામે છે, જેને આપણે શું કહીએ છીએ? વિભેદન. કે ભાઈ આમાં શરૂઆતમાં તો એક જ કોષ હતો, આ એક કોષમાંથી ઘણા બધા કોષો બન્યા એટલે કોષ વિભાજન થયું અને એના અંદર રહેલા હવે દરેકે દરેક કોષ, જે કોષ છે એ કોષ વિશિષ્ટ કાર્યને અનુલક્ષીને પરિવર્તન પામશે. કદાચ તમને એમ થશે વિશિષ્ટ કાર્યને અનુલક્ષીને પરિવર્તન પામશે અથવા તો વિભેદન એટલે શું? હું તમને સરળ ભાષામાં જ સમજાવી દઉં. આપણે એક એક્ઝામ્પલ લઈએ છીએ, પરીક્ષામાં લખવા નથી મિત્રો. આપણે એક એક્ઝામ્પલ લઈએ છીએ કે આપણા ઘરની અંદર 4-5 વ્યક્તિઓ છે. દરેકનું ઘરમાં વિભેદન થયેલું છે, દરેકનું ચોક્કસ કામ છે. મમ્મી કદાચ શક્ય છે હાઉસવાઈફ હોય, પપ્પા સરસ કમાવા જતા હોય, આપણો ભાઈ હોય એ કદાચ સારી સ્કૂલમાં અભ્યાસ કરતો હોય, આપણી બહેન હોય એ કાં તો સરસ મજાની ચિત્રકાર હોય. તો આ દરેકે દરેકનું શું થઈ ગયું છે? કાર્ય પ્રમાણે વિભાજન. ચોક્કસ કામ એમને સોંપી દેવામાં આવ્યું છે. તો વિભેદનમાં બી એવું જ છે કે ગર્ભીય કોષો વિશિષ્ટ કાર્યને અનુલક્ષીને શું પામી જાય? પરિવર્તન. દાખલા તરીકે શરીરના અંદર ગર્ભીય કોષની અંદર કોષ બનશે. એ કોષમાંથી નક્કી થશે કે ભાઈ આ ભાગમાંથી ફલાણી પેશી બનશે, આ ભાગમાંથી સરળ સ્નાયુ પેશી બનશે, આ ભાગમાંથી સંયોજક પેશી બનશે, આ ભાગમાંથી અધિચ્છદ પેશી બનશે, આ ભાગમાંથી પછી હાથ બનશે, આ ભાગમાંથી પગ બનશે. એવું આ ગર્ભીય કોષોમાં વિભેદન થાય છે. શું થાય છે? વિભેદન. સમજી ગયા મિત્રો? ખ્યાલ આવી જાય? એટલે ગર્ભમાં રહેલા જે કોષો છે એ વિશિષ્ટ કાર્યને અનુલક્ષીને પરિવર્તન પામે. આ ક્રિયાને શું કહેવાય? વિભેદન. શું કહેવાય? વિભેદન. વિભેદન પણ સજીવનો ગુણ છે. વિકાસ તો સજીવનો ગુણ છે જ, સાથે સાથે વિભેદન પણ સજીવનો ગુણ છે. વિકાસ દરમિયાન જ જ્યારે આ વિકાસની ક્રિયા ચાલતી હોય એ વિકાસની ક્રિયા દરમિયાન જ એક ક્રિયા થાય છે જેનું નામ છે અંગજનન. અંગજનન. તમને એનો જવાબ એના અંદર જ મળી જશે. અંગજનન એટલે અંગોનું નિર્માણ થવાની ક્રિયા. અંગોનું નિર્માણ થવાની ક્રિયા એટલે સજીવ જ્યારે ગર્ભમાં હોય ત્યારે ગર્ભમાં જ પેશીઓમાંથી શું બને છે? અંગો. અને અંગોમાંથી શું બને છે? અંગતંત્ર. અને અંગતંત્રમાંથી શું બને છે? સજીવ. તો એ સજીવ ગર્ભમાં જ બની જાય છે.
આપણે જાણીએ છીએ બાળક જ્યારે જન્મે છે ત્યારે તે વિવિધ અંગો ધરાવે છે, હાથ પગ ધરાવે છે, આંખો ધરાવે છે, બધા અંગો. તો એ ગર્ભમાંથી જ બનીને આવે છે મિત્રો. એ ગર્ભમાંથી બની અને એના શરીરના અંદર આ વિભેદનની ક્રિયા થાય. વિભેદનની ક્રિયા થાય એટલે એના ગર્ભના અંદર જ કયા ભાગમાંથી શું બનશે એ કુદરતી નક્કી થઈ જાય અને ત્યારબાદ એના અંગોનું નિર્માણ થાય, પેશીઓ ભેગી થાય, અંગો બનાવી દે, અંગો જોડાઈને અંગતંત્ર બનાવે અને સજીવ બનાવે. અંગો અને અંગતંત્રમાં ફરક છે. અંગો એટલે કે દાખલા તરીકે આ હાથ બને, આપણું આ હાથ બન્યા, પગ બન્યા, બરાબર. પણ આપણા જે આખું જે સ્કેલેટોન એટલે કે આપણું જે તંત્ર છે, કંકાલ તંત્ર, આપણા બધા શરીરમાં જે ભાગો બને છે, હાથ બને એ બરાબર છે, પણ હાથમાં રહેલું છે સ્નાયુઓ, તો સ્નાયુ તંત્ર. આપણે ખોરાક ખાઈએ છીએ તો ડાયજેશન કરીએ, પાચન કરીએ તો એ પાચન તંત્ર કહેવાય. તમે શ્વાસ લો છો તો શ્વસન તંત્ર છે. આવા બધા તંત્રો ભેગા મળી જાય અને એક સજીવનું નિર્માણ થાય છે. તો આ સજીવના બીજું લક્ષણ વિકાસ, જે આપણા મુદ્દા આની અંદર છે. આના અંદરથી તમે ઇઝીલી યાદ રાખી શકશો કે એક જ જાતિના સજીવો નર અને માદા, નરજન્યુ અને માદાજન્યુ દ્વારા શેનું નિર્માણ કરે છે? ફલિતાંડ. અને ફલિતાંડનું શું થાય છે? વિભાજન. વિભાજન થયા બાદ ગર્ભીય કોષો તેમના વિશિષ્ટ કાર્યને અનુલક્ષીને પરિવર્તન પામે. તેને શું કહીશું આપણે? વિભેદન. આ વ્યાખ્યા તૈયાર કરવાની, આ વ્યાખ્યા પણ યાદ કરવાની. વિકાસની ક્રિયા દરમિયાન કઈ ક્રિયા થાય? અંગજનન. અને અંગજનનને પરિણામે સજીવના ગર્ભમાં પેશીઓ, અંગો, અંગતંત્ર અને સજીવનું નિર્માણ થાય છે. ઓકે મિત્રો, ખ્યાલ આવી ગયો? આ આખો વિકાસનો ટોપિક હતો જે તમારે નીટની અંદર થોડો કામ લાગશે. ઓકે, ખ્યાલ આવી ગયો હશે? આપણે આજે 2 લક્ષણો જોયા. હું ધીમે ધીમે 11મું ધોરણ છે એટલે શરૂઆતની અંદર સ્લો લઈ રહ્યો છું. એક એક મુદ્દો તમને સમજણ પડે એ રીતે લઈ રહ્યો છું. એટલે તમને આ નોટબુક લઈને બેસશો, સાથે સાથે લખતા રહેશો તો સમજણ પડી જશે. કોઈ ક્વેરી હોય તો તમે મને પૂછી શકો છો. ઓકે મિત્રો, થેન્ક યુ વેરી મચ. સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો ખાસ.